सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तं न विदुः सुरगणाः देवाय तस्मै नमः। सप्तमः श्लोक। अविनाशितु तद्विद्धि नाशितु तद्विद्धि येन सर्वमिदं ततं येन सर्वमिदं ततं विनाशम् अव्ययस्यास्य अव्ययस्यास्य न कर्षित् कर्तुमर्हति अन्तवन्त इमे देहाः नित्यस्योक्तः शरीरिणः अनासिनो प्रमेयस्य तस्मात् युध्यस्व भारत युध्यस्व भारत। જે આપણે જોયા એ પ્રમાણે 16મા શ્લોકમાં ભગવાને સત અને અસત કોને કહેવાય એની વ્યાખ્યા કરી કે અસતનો ક્યારે ભાવ છે નહીં અને સત હંમેશા રહેવાનું છે। જે આને સ્પષ્ટ રીતે જોવે છે એવો નિર્ણય કર્યો છે તત્વદર્શીનો તું પણ આશ્રય લઈને
શોકમૂળ ગંધ છે એને તું અસત જાણીને મિથ્યા જાણીને દિદીક્ષસ્વ એ આપણે જોયું. એ પછી 17મા શ્લોકમાં સત કોને કહેવાય? સત જે હંમેશા રહ્યો છે, કેવું છે? અવિનાશી, જેનો ક્યારેય નાશ થતો નથી. અને એના જ વડે ઇદમ તત્વ આ જગત છે એ વ્યાપ્ત છે. જગત આત્મા વડે વ્યાપ્ત છે અને એનો નાશ કોઈ પણ કરી શકે ન. કશ્ચિત કરતું મહારથી એનો નાશ કોઈ કરતું નથી. નાશ આપણે પછીના શ્લોકમાં પણ જોઈશું કે કાં તો ગુણના લીધે કોઈ ગુણ હોય એ ગુણ દૂર થાય કે સવિશેષ નાશ. ગુણ છે એ દૂર થાય એટલે ધનવાન. ધન જતું રહ્યું તેનો નાશ કર્યો, હવે ધનવાન નથી. બરાબર? બુદ્ધિમાન એક વાક્યું એ બધું જ ગુનાઈ ગયું. તો બુદ્ધિમાન જતો રહ્યો પણ વ્યક્તિત્વ છે એટલે એ રીતે નાશ થાય. અથવા તો કોઈ બીજાનો નાશ કરે. પણ અહીંયા તો કે છે ભગવાન પણ આત્માનો નાશ કરી શકે નહીં. અને પછી આપણે 18મા શ્લોકમાં ગઈકાલે વિચાર કરતા હતા. શું કે છે ભગવાન? અંતમંતરીને દેહાહા નિસર્ગમૂલાનો છે, એટલે કે બહુવચન છે. રામઃ રામો રામાહા. એટલું યાદ છે આપણને, એટલું સંસ્કૃત યાદ છે. તો એટલે બહુવચન છે. કહેવાનો અર્થ એ કે બહુવચન છે. અને શરીરનામાં એક વચન છે. જે શરીરને ધારણ કરે એ શરીર. એક શરીર એક જ છે પણ એના આ બધા દેહ છે. અર્જુન, આ બધા દેહ સર્જિત દેહના આ બધા દેહને ધારણ કરનાર એક શરીર છે. બધા દેહમાં એ પોતે અભિવ્યક્ત થાય છે. આ દેહ તો અંતવાન છે, નાશવાન છે. અને આત્મા કેવો છે? નિત્ય. શરીર કેવો છે? નિત્ય. અને બીજો અનાશીના. હા, એ ગઈકાલે જ આપણે જોયું હતું કે બે શબ્દ કેમ વાપર્યા? એ બધું પછી નિત્ય અને પછી અનાશી, જેનો નાશ નથી. તો મને એક જ થયો ને, નિત્ય કહો કે અનાશી. તો એનો જોયો અર્થ કે નાશ બે પ્રકાર છે. સ્વવિશેષ નાશ અને નિર્વિશેષ નાશ. સવિશેષ એટલે હમણાં જ વાત કરી એ પ્રમાણે જ્યારે ધનવાન વ્યક્તિનું ધન જતું રહે તો ધનના નાશ લીધે હવે ધનવાન રહેતો નથી, વ્યક્તિ રહે છે. અને નિર્વિશેષ એટલે દેવદત્ત. ગઈકાલે દર્શન જોયું હતું કે દેવદત્તને ધનનો હાનિ થઈ એટલે દેવદત્ત ધનવાન કહેવાતો નથી. પણ જ્યારે મૃત્યુ થાય ત્યારે નિર્વિશેષ હોય, દેવદત્ત છે જ નહીં, એ રીતે નાશ થાય છે. અને પછી ગઈકાલે એ પણ જોયું આત્મા કેવો છે? અપ્રમેય, જેને માપી ન શકાય. જેને એ અર્થ થાય અપ્રમેય, જે માપી ન શકાય. આટલો છે એવું પણ ન થાય. અને બીજો અર્થ ગઈકાલે વિસ્તારથી જોયું કે જે શાસ્ત્ર પણ એને વિષય બનાવીને આત્મા આવો છે એવું કહી શકે નહીં. તો શાસ્ત્ર તો ભણીએ છીએ, ગીતા તો ભણીએ છીએ. જો આત્મા અપ્રમેય હોય, શાસ્ત્ર પણ એને વિષય બનાવી શકે નહીં. કારણ કે કોઈ પણ વસ્તુનું જ્ઞાન ક્યારે થાય આપણને? જ્યારે આ વસ્તુ શું છે? તો કે ઘડો, એટલે આ પ્રમેય છે અને મેં જાણનાર છું. આ છે પ્રમાણ, એને જાણવા માટેનું સાધન. પ્રમાણ હોય, સામે પ્રમેય હોય તો વસ્તુનું જ્ઞાન થાય. પણ આત્મા છે એ પ્રમેય નથી, વિષય બની શકે નહીં, એટલે કે એનું જ્ઞાન થાય નહીં. ખ્યાલ આવે છે કે જો આ પ્રમેય છે, મારી પ્રમાણ તો છે, આમ પણ છે, હું પ્રમાણતા પણ છું, પણ આનો હોય તો મને જ્ઞાન થાય નહીં. એટલે એ રીતે આત્મા પ્રમેય નથી, અપ્રમેય. તો આત્માનું જ્ઞાન થઈ શકે નહીં. તો એટલે વૃત્તિ શું કામ આવ્યા કઈ ગીતા ભણવા માટે? તો એટલા માટે કે આત્મા આપણે જન્મ્યા ત્યારથી બધાને ત્રણ વસ્તુના ખોટા ખ્યાલ સાથે જન્મ્યા છે, અજ્ઞાન સાથે જન્મ્યા છે. એક તો હું વિષય, આત્મા
આત્મા વિશેનો ખ્યાલ ખોટો છે, બીજું જગત વિશેનો અને ત્રીજું ઈશ્વર વિશેનો. આ ત્રણેય ખ્યાલને લીધે આપણો વ્યવહારમાં દુઃખ ઉત્પન્ન થાય છે, શોક ઉત્પન્ન થાય છે, અપરાધની લાગણી ઉત્પન્ન થાય છે. બીજા શબ્દમાં કહીએ તો શોક મોહ એટલે સંસાર. સંસારનું કારણ આ ખોટા ખ્યાલ છે. અને એટલા માટે ભગવાન વેદ શાસ્ત્ર છે એ શું કરે છે? ગીતા શાસ્ત્ર જે મારા વિશેના ખોટા ખ્યાલ છે, જગત વિશેના ખોટા ખ્યાલ છે, એને નકારે છે, એનો અપવાદ કરે છે, નિષેધ કરે છે. બાકી આત્મા તો છે જ. હું છું એના માટે કોઈને પ્રમાણની જરૂર છે? હું છું એના માટે પ્રમાણની જરૂર છે તો પૂછી લો કોઈને. હું તો છું જ, સતત સિદ્ધ છું. અને એટલા માટે જ્યારે નિષેધ કરવામાં આવે ત્યારે જે આત્મા રહે છે એ કેવો છે? આનંદ સ્વરૂપ છે. એટલે અપ્રમેય કહીને એટલું જ કહે છે કે શાસ્ત્ર પણ એને વર્ણન કરી શકે નહીં. પછી છે કે ભગવાન ચોથા ચરણમાં તસ્માદ યુધ્યસ્વ ભારત. ભગવાન કેમ કહે છે? આત્મા નિત્ય છે, અપ્રમેય છે, અવિનાશી છે, માટે તું લડ. એટલે એનો અર્થ ભગવાન લડવા માંગે છે. તો ગીતા શાસ્ત્ર યુદ્ધનું શાસ્ત્ર છે, તો પછી શું જરૂર છે? આપણે તમારે ક્યાં કોઈ સાથે યુદ્ધ કરવું છે? તમને ગીતાની કોઈ આવશ્યકતા નથી. તો ના, આપણે ગઈકાલે જ વાત કરી હતી કે આ શું છે? અપવાદ. અપવાદ ઉત્સર્ગ અર્થે અપવાદ એ બધા આપણે નકાર કરીએ અને ફરી વાર પાછો એનો અપવાદ કરીએ એટલે જે ઉત્સર્ગ જે ક્રિયા કરતા હતા એ થવાની શક્યતા બને. બધા આ ન્યાયનો સમજ્યા તો કંઈ વાંધો નહીં, પણ આપણે ગઈકાલે દ્રષ્ટાંત આપ્યું હતું એ યાદ છે જ કે પેલો રસોઈ કરતી રહે, દાળ ચોખા બધું કાઢી લીધું, કુકર ઉપરની તૈયારી જ કરે છે, ત્યાં અચાનક પછી એકાદશી છે, દાળ ચોખા જે કાઢ્યા હતા હજી ધોયા નથી પણ એ બાજુ મૂકી દીધા. પછી એની બેનપણીનો ફોન આવ્યો અને કહે છે કે એકાદશી ક્યારે છે? તો બધું આવતીકાલે છે. એટલે પહેલાં રસોઈ કરવાનું શરૂ કર્યું હતું, એને બંધ કર્યું એટલે પાછું ખબર પડી કે એકાદશી નથી માટે કર્યું. એ રીતે ભગવાન અહીંયા પણ એવું જ કહે છે અર્જુનને, કારણ કે અર્જુન તૈયાર થયો છે, રણસીમા ફૂંકાઈ ગયા છે, બધાએ ઘોષ કરી દીધો છે. પ્રવૃત્તિ શસ્ત્ર સંપાદે ધનુર્યમ્ય પાંડવ. અને અર્જુને પણ હાથમાં ધનુષ્ય લઈ લીધું છે, એ લડવા માટે તૈયાર છે. એ લડવા માટે તૈયાર જ છે. પણ જ્યારે સેનયોર ઉભયોર મધ્યે પ્રથમ સ્થાપને ચુત, ભગવાને કહ્યું કે મારા બે સેનાની વચ્ચે રસ સ્થાપિત કરો અને એને પોતાના સ્વજનો દેખાયા અને એટલે એ ચુદ્ધ સસરમ જાઓ એને આત્માથી ધનુષ્યમાં છોડી દીધા. લડવા તૈયાર થયો તો છોડી કેમ દીધા? કારણ કે મારા સ્વજનો છે એટલે શોકથી ઘેરાઈ ગયો. વિસૃજ સસરમ જાઓ શોક સંદિગ્ન માનસ, શોકના કારણે એને છોડી દીધા. હવે ભગવાનને જે શોકનું કારણ શું છે? એ વસ્તુ છે તો એ માને છે હું આ બધાને મારી નાખીશ, પરંતુ અગર દેહ તો અંતવંતે દેહ, આ અંતવાન જ છે, એ મરવાના જ છે. એટલે તું એમ ના માનસ તો મારી દઉં છું. અને બીજું શોકનું કારણ તો છે કે બધા તો આત્મા તો છે એક જ છે. આત્મા જુદાતા બેસવે છે વિશ્વમાં ત્રણ, એને તો નિત્ય છે, હંમેશા રહેવાના છે. ગઈકાલે કહ્યું નિત્ય એટલે ગંગાજી જેવું નિત્ય નહીં, હંમેશા ગંગાનો પ્રવાહ પૃથ્વી બધે તો સાપેક્ષ નિત્ય જ, કારણ તો હંમેશા રહેવાનો છે, અપ્રમેય છે. માટે શોકનું કોઈ કારણ નથી. એટલે શોકનું કારણ દૂર કર્યું. તો હવે શું કરવાનું? અર્જુન પ્રવૃત્ત થયેલો પણ શોકના કારણે એણે પ્રવૃત્તિ છોડી દીધી કે હું લડવા માંગતો નથી. એ કારણને દૂર કર્યું. જેમ પેલી રસોઈ કરવા બેસતી હતી પણ એણે એમ લાગ્યું કે એકાદશી છે, એ રસોઈ બંધ કરી. પણ એ રસોઈ બંધ કરવાનું કાંઈ કારણ હતું નહીં, કારણ કે આજે દસમ હતી એને પાછી પ્રવૃત્ત થઈ. એમ અર્જુન એ ભગવાન આજ્ઞા નથી કરતા. એ વસ્તુ બહુ સમજવાની જરૂર છે.
સ્વામીજી હંમેશા કહે કે ગીતામાં ક્યારે સર્વ શુદ્ધ ન મષ્ટ. તમારે આમ કરવું જ જોઈએ કે આમ ન કરવું જોઈએ ક્યારેય કહેતા નથી. સમજવા જોશો કે ભગવાન એમ નથી કહેતા ક્રોધ ન કરીશ. મહાત્માઓ કહેતા હોય પણ ભગવાન ક્યારેય નથી ક્રોધ ન કરીશ. એટલે ક્રોધ આપણું સમજાવે છે બીજા અધ્યાયમાં. આમ ન કરવું જોઈએ એ આજ્ઞા આપતા નથી. અહીંયા પણ ભગવાન એને એમ નથી કહેતા તું યુદ્ધ કર, આજ્ઞા નથી આપતા. સ્વામીજી કે there is no should and must. પણ તમને ભગવાન એ રીતે સમજાવે કે તમે જે કરી રહ્યા છો એ તમને સ્વીકાર્ય બને. જેમ ભગવાન અર્જુનને એ બતાવે છે કે તું યુદ્ધ કરવા તૈયાર તો થયો હતો, એના જે કારણ હતું શોકને મોહ, એ કારણ તો છે જ નહીં. કારણ કે આ દેહ તો અંતવાન જ છે, આત્મા નિત્ય છે, માટે શોકનું કોઈ કારણ નથી. માટે હવે એ પ્રતિબંધ આવ્યો હતો એ તો દૂર થઈ ગયો. માટે તું જેના માટે પ્રવૃત્ત કર્યો છે એના માટે પ્રવૃત્ત થાય. ત્યારે આવ્યો કે ક્યાંય ગીતામાં આ કર કે ન કર્યું કહેવામાં આવી નથી. પણ જે કરવાનું હતું યુદ્ધ માટે તૈયાર થતો એના માટે આદેશ નથી, પણ તું જે કરવા માટે પ્રવૃત્ત થયો હતો એ કર. ઓકે, એટલે અહીંયા ભગવાન પાસે પછીના શ્લોકમાં કહે છે કે શોકમોહ સંસાર કાળ નિવૃત્ત્યર્થમ ગીતા શાસ્ત્રમ ન પ્રવર્તકમ. એ ગીતા શાસ્ત્ર એ શોક અને મોહની નિવૃત્તિ માટે છે, નહીં કે પ્રવર્તકમ. કારણ કે અર્જુન લડવા માટે તૈયાર જ હતો. પણ અમારે ક્યાં લડવાનું છે, અમને આ કંઈ લાગુ પડે નહીં એવું જો લાગતું હોય તો દાખલા તરીકે ઘણી વખત આવું લોકોમાં જોવા મળે છે. નવા નવા સત્સંગમાં જાય, યુવાન હોય, લગ્ન કર્યા છે, બાળક પણ આ વિષયના જીવનમાં, અને પછી એને લાગે છે કે આ બાળકને મોટું કરવું, એના માટે મારે નોકરી કરવી પડશે, બાળકને મોટો કરવા માટે કેટલો બધો સમય થશે, 17-18 વર્ષ જતા રહેશે. માટે હું હવે બાળકનો ઉછેર કરવા માંગતો નથી. હું તો બસ હવે આખો મોક્ષનું ચિંતન, આનું ચિંતન કરવા માંગુ છું. ઘણા લોકો મેં જોયા છે આખો દિવસ ધ્યાનમાં, બાળકોને રસોઈ નહીં કરવાની, બાળકનું ધ્યાન નહીં રાખવાનું, આખો દિવસ ધ્યાનમાં મગ્ન છે. સારી વસ્તુ છે, પણ જો કોઈ વ્યક્તિ ભગવાન ગીતા શ્રી કૃષ્ણ પાસે જાય તો ભગવાન શું કહે કે મોક્ષની અત્યારે જરૂર નથી, તું જે માટે પ્રવૃત્ત થયો હતો ત્યારે જેમાં બાળક આવ્યું જ છે તું બાળકનું સંભાળ લે. ખ્યાલ આવે છે? કોઈ વ્યક્તિ જે ભગવાન પાસે જાય એમાં જો કે મારે તો સંન્યાસ લેવો છે, કેમ? મારી પત્નીનો સ્વભાવ એવો છે ને કે મારે એને છોડીને સંન્યાસ જ લેવો છે. ભગવાન કે તેના માટે બીજા કારણ છે, એને છોડવાની જરૂર નથી, પણ એના માટે સંન્યાસ લેવો યોગ્ય નથી. તસ્માત યુદ્ધસ્વ ભારતે. ગીતા પ્રવર્તક નથી. કોઈ એમ કે છે વિવેકના કારણે મારે સંન્યાસ લેવો છે કારણ કે બાળકને મોટા કરવાનો સમય જાય, હું ક્યારે મોક્ષ પામીશ, હું પત્નીથી જુદું થવા માંગુ છું. એક બે દ્રષ્ટાંત આપી છે, પણ એ રીતે તમે જુઓ આપણે આવું જ કંઈક કરતા હોઈએ છીએ. એટલે અત્યારે ભગવાન શું કે તારી પત્ની કંઈ સમજાવો, પણ અત્યારે એના માટે સંન્યાસ લેવાની જરૂર નથી. એ વાત ધન્યવાદ. આ તો બે દ્રષ્ટાંત આપ્યા, પણ વિદ્યાર્થીના જીવનમાં પણ આવું બનતું હોય છે. એક વિદ્યાર્થી નક્કી કરે છે મારે તો આઈએસ કરવું છે. કલેક્ટર આઈએસ એટલે શું? આઈએસ એટલે શું? કલેક્ટર કેવું છે? આઈએસ એટલે શું? કલેક્ટર થવું છે. એની તૈયારી કરે છે, અને પછી એને એવું લાગે છે કે આ વિષયમાં હું સફળ નહીં થઉં, આ વિષય મને અઘરો લાગે છે, અને એટલા માટે એજ્યુકેશનમાં વાઇસ થવું તેના કરતાં એક સામાન્ય કાર્ય કરવા માટે તૈયાર છે. ભગવાન શું કહે? કે ભગવાન એ નથી કહેતા ગીતા શાસ્ત્ર તો જે અવરોધ જીવનમાં આવે છે
જે પ્રતિબંધ આવ્યો છે એને દૂર કરવાની જ વાત કરે છે. એટલે અહીંયા એ જ વાત કરે છે કે પ્રવર્તક નથી. અને એના માટે હવે પછી બે શ્લોકમાં ભગવાનની સરળતા છે કે બે શ્લોકમાં ગીતા આપણે કઠોપનિષદની મંત્રને અવધૂત કરે છે. ભગવાને શું જરૂર છે? ભગવાન પોતે ભગવાન છે. વેદે સર્વે અહમેવ વેદ્ય. ભગવાન પોતે ભગવાન છે, પણ છતાં એની સરળતા છે. એટલા માટે કે ઉપનિષદના માટે બધા અધિકારી નથી. ઉપનિષદના મંત્રોનું પઠન કરવા માટેનો અધિકાર નથી. મને ખબર છે વર્ષો પહેલા શ્રીંગેરી મઠ ગયેલા માર્સેલ, અને રુદ્રમ વેદના મંત્રો છે એ બોલતા હતા કે કોઈ વ્યક્તિ ખુશ થઈ ગઈ. અને થોડા સમય પછી શંકરાચાર્ય પાસે જવાનું થયું અને એને વાત કરી કે આ તો રુદ્ર બહુ સરસ બોલતા હતા. એને નહોતું ગમ્યું. એને ન ગમે કારણ કે તમને અધિકારી નથી. એટલે અમુક વ્યક્તિ અધિકારી નથી તો નથી. એટલે આપણે એની સામે બહેસ કરવાની ન હોય, ચર્ચા ન કરવાની કે કેમ મને નથી દેતા. ઠીક છે, પણ અહીંયા મહત્વની વાત એ થાય છે કે વેદના પઠન બધા કરી શકે નહીં. અને એટલા માટે ભગવાન અહીંયા વેદના મંત્રો ઉદ્ધૃત કરે છે કે ભાઈ આ નવી પરંપરા નથી. બે કારણ. એક તો એ કે ભગવાન બતાવવા માંગે છે કે હું આત્માના સંદર્ભમાં તને જે જ્ઞાન આપું છું એ કોઈ નવી વસ્તુ નથી. મારું પોતાનું નથી. કારણ કે આ પરંપરામાં આવેલું છે, ઉપનિષદમાં આવેલું છે. અને સ્વામીજી મહારાજ હંમેશા કહે કે કોઈ વ્યક્તિ ગમે તેટલી ઉપાસના કરી હોય અને મને આ સમજણ પડી, સારી વસ્તુ છે, પણ શાસ્ત્ર સંમત છે કે નહીં, સંપ્રદાય સંમત છે કે નહીં. અને બીજું અહીંયા એ સંપ્રદાય વાત કરે છે કે હું મારું પોતાનું કહેતો નથી. બીજું કે ગીતા છે સ્મૃતિ ગ્રંથ છે, એટલે એનું પઠન કોઈ પણ કરી શકે. આ વેદના મંત્રો નથી, થોડો ફેરફાર ભગવાન કરે છે અને એથી બધાએ પઠન કરી શકે, કોઈને એનો દોષ ન લાગે. એટલા માટે પણ ભગવાન એવા ને એવા બેઠા ને બેઠા, એવું કઈ બેઠા ને બેઠા એવા મંત્રો અહીંયા મૂકતા નથી, પણ જરા બદલાવીને કહે છે. થોડે પછીના મંત્રમાં આગળ એ આત્મા અવિકારી છે, નિત્ય છે, અવિનાશી છે એ જે બતાવ્યું એના સંદર્ભમાં હવે કહે છે 19મા શ્લોકમાં યએનં વેતિ હંતારં યશ્ચૈनं મન્યતે હતં ઉભો તૌ ન વિજાનીતઃ નાયં હન્તિ ન હન્યતે ભગવાન કહે છે યહ જે, યહ એટલે છે, અને એનો એટલે આ એટલે કોણ? આત્મા. કારણ કે આત્મા તત્વની વાત આગળ કરવામાં આવી છે. એનો એટલે આ વ્યક્તિ એને જાણે છે. શું જાણે છે? હંતારમ, હનન કરનાર, હંતારમ હનન ક્રિયા કરવાનો કરતા. આમ તો હંતાર એટલે હનન કરનાર, અને યહ ચ અને વળી જે, એનો એટલે આને મન્યતે હતમ આને અણાયેલો માને છે. ઉભવ તવ ન વિજાનીતા આ બંને
થતમ એટલે હણાયેલો એ બંને ખરેખર આત્માને જાણતા નથી. કારણ કે ન અયમ હંતે ન હન્યતે, આ હંતે એટલે હણે છે અથવા તો હણાય છે. હંતે એટલે હણે છે, હન્યતે એટલે હણાય છે. તે હણતો પણ નથી કે હણાતો પણ નથી. વિચારીએ, કારણ કે આપણે હમણાં જ વાત કરી કે આપણને ખોટા ખ્યાલ છે આત્મા વિશેના, જગતના વિશેના, અને આપણે સામાન્ય રીતે દોષારોપણ કરતા હોય છે. ટેવ પડી ગઈ છે. કંઈ પણ ઘટના ઘટે એટલે આપણે દોષારોપણ કરતા હોય છે. કયા પ્રકારના? જેમ કે પહેલાં તો કોઈ પણ ક્રિયા કરું, હું માનું કે હું જતા સિમ્પલ વસ્તુ કે હું અહીંથી બહાર ગયો તો કોણ છું? ચાલવા. ચાલવાની ક્રિયાનો કરનાર. બરાબર? એવી રીતે હું વ્યવહાર કરું છું. મારી જાતને શું માનું છું? હું વ્યવહાર કરનાર છું. અને જે પ્રમાણિત છે, જે શાસ્ત્રને અને ભગવાનને માને છે, એને હંમેશા આવું થાય. બીજાને જલ્દી નથી થતું. કારણ કે એ કદાચ કોઈના પર કોઈ દિવસ કોઈના પર ગુસ્સે ન થાય. અને કોઈ વ્યક્તિ હવે કહ્યું અને આવેગમાં આવીને પેલી વ્યક્તિ ગુસ્સે થઈ ગઈ, તેને શું થાય? કરી લઈએ, મારે ગુસ્સે કરે, શું લાગે મારાથી ગુસ્સો થાય? ન કરવો જોઈએ. હું તો ગીતાનો અભ્યાસી છું, મારાથી અપ્રમાણિક થવાય. મેં કોઈના માટે આવું કેમ વિચાર્યું? ખ્યાલ આવે છે? મનમાં તો કોઈના માટે વિચાર્યું હોય તો શું થાય? મેં આવું કેમ વિચાર્યું એટલે શું થાય? અપરાધી લાગે. મેં આવું કર્મ કેમ કર્યું? બરાબર? આપણા વ્યવહારમાં થાય છે. એટલે શું કહ્યું? આપણે દોષારોપણ કર્યો કોના ઉપર? મેં આવું કેમ કર્યું? એટલે કે અપરાધની લાગણીથી આપણે પીડાઈએ છીએ. અથવા તો કોઈ વ્યક્તિ આપણે કંઈક કહી છે, આપણે લાગી આવે, આપણા મોબાઈલે છાજીએ નહીં, આવું કીધું મને, હું તો આ છું, એટલે આપણને દુઃખ થાય. એટલે શું થયું? હું કોઈકની ક્રિયાનું કર્મ બન્યું, એ મને કંઈ કહ્યું એ મારામાં અપમાનની લાગણી જન્મી. એટલે કાં તો હું કરતા છું અથવા તો કોઈ માને કોઈની ક્રિયાનો ભોગ બન્યો છે. લોકો ઘણી વખત એમ થતું હોય છે કે અરે રે હું જગતના લોકો એવા બધા છે ને, હું એને સહન કરી શકતો નથી. જગતના લોકો બહુ ખરાબ છે, લોકો આવા છે, લોકો આવા છે. એટલે શું થાય છે કે હું એમનો ભોગ બનું છું, એમની ક્રિયાનો હું ભોગ બનું છું. એટલે એને શું કહેવાય? હું ક્રિયાનો હંતારમ. હંતારમ એટલે હણવાની હણનાર, એટલે હું હણવાની ક્રિયાનો કરતા. અને બીજો શબ્દ શું છે? યસ જૈન મન્યતે પ્રથમ. પ્રથમ એટલે ભણવા, કોઈ મને ભણી ગયું છે, મને મારી નાખશે, તો એ શું છે? એ કોઈની ક્રિયાનો ભોગ બને છે. કાં તો કરતા બનો છું, કાં તો ભોગતા બનો છું. કાં તો હું કોઈનું માટે અપમાન કરનાર બનું છું, કાં તો કોઈ મને મારું અપમાન કરે છે. એટલે કાં તો હું કરતા અને કાં તો કર્મ. બસ આ જ એક આપણું જીવન છે. કાં તો હું કર્મ કરતા બનું છું, કાં તો કોઈના કર્મનો ભોગ બનું છું. અને એના લીધે સતત આપણને દુઃખ થાય છે. આ હકીકત છે કે નહીં? પણ એને જ્ઞાન નથી. માટે જો એને ખબર હોય કે હું ખરેખર કર્મનો કરતા નથી, જેમ કે આપણે આમ તો સામાન્ય રીતે આ બધા જ ખરેખર તો મારા દેશ છે. કર્મ કોણ કરે છે? આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. હું આત્મા તો ગઈકાલે પણ વાત કરી કે ચેતન બનતો કરનાર છે. આ શરીર ચેતન બનતું છે, એને એના દ્વારા કંઈ પણ કર્મ થયેલું છે. અને એને આદેશ પણ આપે છે બુદ્ધિ, તો આમ કર. જ્યારે કહી દે આપણે કંઈ કમ છે એ આપણને શેના સંભળાવી જાય? આપણે પણ કહી દઈએ, એને આપણે કોઈને કહી નાખીએ, અથવા તો કોઈ આપણા કોઈને ખોટલાવી જાય.
એવો શબ્દ છે ને, ઘર લાગી જાય, આપણે બોલી નાખેલા અને આપણે કશું જ બોલી ના શકીએ. એટલે આપણે એના કર્મનો ભોગ બન્યા. પણ ખરેખર સ્થૂળ અને સૂક્ષ્મ શરીર દ્વારા કર્મ થાય છે. ખરેખર વિજય તો શું કરે છે? વિજયની સાનિધ્યમાં અબળ પ્રકાશે છે, વિજયની સાનિધ્યમાં પંખો ફરે છે, ઠંડક આપે છે, પ્રકાશ આપે છે. વીજળી કંઈ કરતી નથી. એમાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર દ્વારા કર્મ થઈ રહ્યા છે, પણ હું કંઈ કરતો નથી. આત્મા શું કરે? જેની સંવેદીમાં થાય છે, એના વગર થાય નહીં. વીજળી ન હોય તો લાઈટમાં બલ્બ છે, પંખો છે, પણ વીજળી ન હોય તો પંખો ફરે નહીં. આપણે એને પૂછવું પડે, આજે વીજળી જતી રહી છે? આપણે શું કે પછી લાઈટ જતી રહી છે, આપણે કહેવાની રીત છે. પણ કહેવાનું શું છે કે આ હું કોણ છું? આ બધું મારા વેશ છે. આ સ્થૂળ સૂક્ષ્મ શરીર મારો વેશ છે. પણ એ વેશને જો મારા માની લઉં છું અને હું કહું છું, હું કરું છું, મેં આવું કેમ કર્યું, મારાથી આવું ન થાય, અથવા તો વિષય મારો કરાવું. પણ ખરેખર આ તો મારો વેશ છે. જેમ જોકે આપણને અમુક જ વેશ કરવા બને. કોઈ ભિખારીનો વેશ મારો કે નાટકમાં ભિખારી તો જવા દો. અને યાદ છે, પણ એ છોકરો બહુ સરસ હતો. એને હા પાડી, હું કૃષ્ણ બનીશ, હું રાધા બનું, પણ હું દરબાર ન બનું. એને સુદામા આવે છે, કૃષ્ણને સુદામા આવે ત્યારે કોણ આવે છે? દરબાર. દરવાજા ઉપર બેસવાનું કામ ન કર. કેમ? નાટકમાં પણ તમે જો, નાટકમાં પણ મારો છોકરો દરબાર ન બને, મારો છોકરો રાવણ નહીં બને, દુર્યોધન નહીં બને. કેમ? કારણ કે હું એક માનું છું, હું બની જઈશ, મારો છોકરો બની જશે. પણ એ તો નાટક છે. ભિખારી બને માનવું હોય તો આપણે નહીં બને, અભિનેતા બનશે. કેમ? કારણ કે એને ખબર છે કે ભિખારી બનવાથી મને હજી બધું પૈસા મળવાના છે. અને ભિખારી બને છે અને ભીખ માંગે ત્યારે લોકોનું અપમાન પણ કરે. લોકો અપમાન પણ કરે. નાટકમાં ભિખારી બન્યો છે, લોકો એનું અપમાન કરે, કોઈ પૈસા આપે પણ ઠીકે નીચે ન આપે, સન્માનથી ન આપે, પણ એને કંઈ ખરાબ નથી લાગતું. કેમ? કારણ કે જાણે છે કે હું આ ભિખારીનો વેશ બન્યો છું. પણ એક દિવસ એવું બન્યું કે એને કંઈક ઘરેથી આવતા પહેલાં દૂધ પી લીધું હોય અને પછી પોતાને ભિખારી માનવા લાગ્યો. પોતે અભિનેતા છે પણ છતાં ભિખારી માનવા લાગ્યો. તો પછી શું થયું કે તેની સમયે પૈસા ફેંક્યા, કોઈ કશું બોલી ગયો, તરત જ પોતે લાભો આવ્યો. પડતો પાડી દેવો પડ્યો. ભાઈ તે આવું કેમ કર્યું? તો કે પણ મને આવું કર્યું ને, એને મને આવું મારી સાથે આવું કેમ વ્યવહાર કર્યો? પેલો ભૂલી ગયો અભિનેતા કે હું ભિખારી નથી, અમારો વેશ છે. પણ પોતાને ભિખારી માનવા લાગ્યો અને એટલે લોકોના વ્યવહારને અસર કરી ગયા. ખ્યાલ આપણી પણ એ સ્થિતિ છે. આત્માને અશિક્ષિત બતાવે કે માટીને ઘડાનો ભાર લાગે, માટીને ઘડાનો ભાર લાગે, માટી ઘડાથી પ્રભાવિત થઈ શકે નહીં. ગમે તેટલા તરંગો હોય, તરંગો ગમે તેટલા હોય, પાણીને શોષણ થાય. ગમે તેટલા તરંગો હોય પણ પાણીને શોષણ કરશે, કશું જ નહીં. ખ્યાલ છે? એ રીતે આત્મા જે છે એ ગમે તેટલા વેશ ભજવે, ગમે તે થાય, પણ પોતે તો કેવો છે? આ વેશને ધારણ કરનાર છે. અને એટલા માટે અહીંયા એ સમજાય છે, એનું વેતિ હંતારમ, જે પોતે એમ માને છે કે હું આ ક્રિયાનો કરતા છે. એ તો મારું કર્મ જે કંટ્રોલ ભજવીએ છીએ એ તો સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીર લીધે છે. હું તો કહીને નૈવ કિંચિત કરોમિતિ ઇન્દ્રિયાની ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે, એ તો કંઈ કરતો જ નથી. માટે એ કહે છે કે એનું વેતિ હંતારમ, હજુ તું એમ માને છે તો આ બધાને મળીશ, પણ તું ખરેખર મળનારો નથી. કારણ કે આ માનવાની ક્રિયા તો થઈ રહી છે, એ તો વેશ છે.
છે. કારણ કે આપણે એ સ્થિતિ છે ને કે વેશને હું માની લઈ, પછી લોકો મારા માટે લોકો આવું બોલ્યા, દુઃખ તો થાય ને, મને આવું કીધું, કોને કીધું? મને કહે છે તું કેવું કાળો છે? હું કઈ તો કાળો છું કે કાળી છું? લોકો આવું બોલે છે. અને બધા ઘરે જે કૃષ્ણ કહે છે મને કાળીઓ કાળીઓ મને સૌ કહે છે. કૃષ્ણ કહે છે કાળીઓ કાળીઓ મને સૌ કહે છે માં. પછી મને તું બકલ વગર છું, બકલું તો ભણેલો છું છતાં બકલ વગર કહે છે. પણ એ કોને કહે છે? સુરસરીને કહે છે, બુદ્ધિને કહે છે તો પણ વગરનો છે. તારામાં કોઈ લાગણી જ નથી, આવું છે મનને કહે છે. પણ એવું નથી. સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર તો બેસ છે, તો મને અપમાન લાગે ખરું. પણ જો હું માની લઉં, જેમ પેલો અભિનેતા પોતાને ભિખારી માની લે છે, તો શું થાય? પછી દુઃખ થાય. એમ અહીંયા ભગવાન એ જ કહે છે, કારણ કે આપણે વાત કરી કે આપણને આપણા વિશે ખોટા ખ્યાલ પ્રવર્તમાન છે અને સતત આપણા ઉપર કે લોકો પર આપણે દોષારોપણ કરે છે. એટલે ટેવ જ પડી ગઈ છે કે હું કર્મનો કરતા છે. એના એથી હંતારમ. આ એક બીજી વાત કરી કે આ હમણાં જ વાત કરી કે આ કઠોપનિષદમાં આવે છે. આ બંને મંત્રો, બંને શ્લોક 19 અને 20 એ બંને કઠોપનિષદના મંત્રમાંથી લેવામાં આવ્યા છે. એટલે શું કહે છે ત્યાં? અહીંયા પેલી શું છે? એનો વેદી હંતારમ યશ્ચૈન મન્યતે હતમ. ત્યાં એટલું જ કીધું, હંતા ચેત મન્યતે હંતો ગતશ્ચેત મન્યતે હતમ. જે હંતા ચેત મન્યતે હંતો, જે હણવાની ક્રિયાનો કરનાર માને છે, અથવા તો ગતશ્ચેત મન્યતે હતમ, એ પોતાને હણાયેલો માને છે. ઉભવ તન્ન વિજાનીતા નાયમ મંતિર હન્યતે. બીજી રીતિ એમને બનશે, પણ પેલી રીતિમાં ભગવાને ફેરફાર કર્યો. એટલે અહીંયા પણ એ જ વસ્તુ ભગવાન કહે છે, ઉપનિષદ જે કહે છે એ જ અર્જુન હું તને કહી રહ્યો છું કે તું દોષારોપણ કરે છે. કારણ કે ખરેખર તું હણનાર પણ નથી, કર્મનો કરતા પણ નથી, કે કોઈ તને દુઃખ પહોંચાડી પણ શકે નહીં. કોઈ તારો બસ એ જ વસ્તુ છે જીવનમાં, અપરાધની લાગણી અથવા તો અપમાનની. હર્ટ એન્ડ ગિલ્ટ એમ નામ સંસાર. લાગે છે કે નહીં? સંસાર એટલે શું? કાં તો હર્ટ એટલે અપમાન થયું, હું આ કર્મનો કરતા જ. હર્ટ એટલે અપમાન. અથવા તો બીજું કર્મ કર્યું, મેં આટલું સારું કર્મ કર્યું પણ લોકો મારી કોઈ કદર કરતા નથી. એવું પણ થાય છે. ખૂબ કેટલી મહેનત કરીને બનાવ્યું પણ લોકો સારા શબ્દ કહેતા નથી. 3 કલાકથી હું રસોઈ કરું છું, એટલી સારા બહેનોને જ કંઈ બીજા કંઈ ખરાબ ન લાગે, તો પણ મને કોઈ તે સારા શબ્દો કહેતો નથી. એટલે કાં તો મને હું કર્મનો કરતા છું એમ માનીને, કાં તો મને અપમાની લાગે, કાં તો તમારી કોઈ કદર કરતું નથી એવું લાગે. અને એટલે કદર નથી કરતી એટલે શું? મારો હું કોઈનું કર્મ કરું છું. પણ ભગવાન કહે છે, કેટલી સુંદર વાત કરે છે. જો આપણને આટલું સમજાય છે ને તો આપણું જીવન કેવું હોય? મોટે ભાગે આપણે માનીએ જ છે, કારણ કે આપણે ખ્યાલ જ છે કે હું આ બધા જગત મારા પર પ્રભાવ પાડી શકે, જગત મારા પર પ્રભાવ પાડી શકે. પણ જગત ક્યારે પ્રભાવ પાડી શકે? ભિખારીને બધા અપમાન કરે છે એ ક્યારે કર્યું? કે પોતે હું ભિખારી છું માન્યું ક્યારે? પણ અભિનેતા છે તો કઈ થાય નહીં. એ જગત મારા પર પ્રભાવ પણ પાડી શકે નહીં, કે હું જગત ઉપર પ્રભાવ પાડવાની મારી કોઈ આવશ્યકતા પણ નથી. પણ ઉભો તન્ન વિજાનીતઃ નાયમ મંતિર હન્યતે. ભગવાન કહે છે અહીંયા હણવાની ક્રિયા છે, કારણ કે અર્જુન હણવાની ક્રિયા સાથે જોડાયેલો છે. અથવા તો સ્વામીજી કે પ્રથમ મન યુદ્ધના, એટલે જેમ કે મન હોય એ લડતા હોય, પછી જે છેલ્લે બેન એની સાથે લડવાનું હોય. એમાં હણવાની ક્રિયા સૌથી વધુ દુખાવનાર છે, મૃત્યુ. એટલે એની વાત કરે છે. પણ મહત્વની વાત એ છે કે અર્જુન ઉભો વિચાર જે માને છે કે હું હણનાર છું, અર્થાત હું આ બધાને વિષ્ણુ વગેરે મોડી નાખીશ, એવું છે તો માનતો હોય અર્જુન,
સત્ય નથી, અથવા તો એ લોકો તને મારી નાખશે. કારણ કે કહે છે ને કે ભલે તને મારી નાખે પણ હું આત્મા અત્યારે લેવા તૈયાર નથી. તો પણ એ પણ સાચું નથી, કારણ કે બંને સત્ય નથી. માટે તું છે શોક અને મોહ અનુભવે છે કેવા છે? સત્ય નથી. માટે તસ્માદ યુદ્ધસ્વ ભારત. માટે અર્જુન તું યુદ્ધ કરવા માટે જે શોક અને મોહ તારે પ્રતિબંધ છે એ આત્મવિચારથી દૂર કર. બીજો શ્લોક આગળ છે. એટલે તમે જુઓ કે ભગવાને કઠોપનિષદના મંત્રમાં થોડો શબ્દનો ફેર કર્યો, અને એક જે 19મો શ્લોક છે એ અનુષ્ટુપ છંદમાં છે. અમે છંદ જ બદલાઈ નાખ્યો, ત્રિષ્ટુપ એટલે રાગ બદલાય છે. બાકી વાલ્મીકી રામાયણ છે એ પણ સંસ્કૃતમાં છે. મહાભારત એ બધામાં અનુષ્ટુપ છંદ છે. અનુષ્ટુપ છંદ ગાવો સરળ પડે. આ તુલા છંદમાં છે. ચાલો આપણે વાંચીએ 20મો શ્લોક. કે આત્મા કેમ કરતા નથી, અથવા તો કેમ ક્રિયાનું કર્મ નથી, કોઈનું કર્મ પણ કેમ નથી, કે પોતે કરતા પણ કેમ નથી, એનું કારણ બતાવતા ભગવાન 20મા શ્લોકમાં કહે છે. ન જાયતે મ્રિયતે મા કદાચિત, ન જાયતે મ્રિયતે કદાચિત, નાયં ભૂત્વા ભવિતા વાન ભૂયઃ, નાયં ભવિતા વાન ભૂયઃ, અજો નિત્ય શાશ્વતોऽયં પુરાણઃ, ન હન્યતે હન્યમાને શરીરે, ન હન્યતે હન્યમાને શરીરે. ભગવાન કહે છે કે આત્મા કરતા કેમ નથી? તો એ છે એનું કારણ કે કરતા કેમ બને? કે જ્યારે એક પ્રકારની વિક્રિયા થાય એટલે એટલા માટે કહે છે. ન જાયતે એનો આત્મા શું છે? ન જાયતે એનો જન્મ નથી, ન મ્રિયતે એનો એ મરતો પણ નથી, વા અથવા કદાચિત નાયં ભૂત્વા ભવિતા વાન ભૂયઃ. ક્યારેક અયમ એટલે આત્મા ભૂત્વા એટલે પ્રગટ થઈને, ભવિતા એટલે થનાર એવું પડે. આત્મા ક્યારે જન્મતો નથી, મરતો નથી, અને પહેલા નહોતો અને પછી આવ્યો. કે છે નાયમ ભૂત્વા, નહોતો, ભૂત્વા ન હતો ને ભવિતા એટલે આવ્યો એવું પણ, અને પછી પાછું નહીં રહે, ન ભૂયઃ અને પછી પાછું ન રહે એવું પણ નથી. કારણ કે બીજી રીતમાં કહે છે અજઃ, કારણ કે જે અજન્મા છે, જે નિત્ય એ કેવો છે? પરમાત્મા અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે. અયં પુરાણ, આ પુરાણ છે. પુરાણ એટલે આપણે જોઈશું. પુરાણ એટલે આપણે પુરાણ ભૂતકાળનો જીવો નથી એ આપણે અર્થ જોઈએ છીએ. પુરાણ પુરાતન, અને એટલા માટે આત્મા કહે છે ન હન્યતે, આત્મા કોઈને ન હન્યતે હણાય છે. હન્યતે હન્યમાને શરીરે, શરીર હણાય ત્યારે પણ આત્મા હણાતો નથી. બસ એક જ વસ્તુ કહે છે કે કોઈનો એક તું માનતો હોય કે અને હણી મારી નાખીશ તો કોઈને મારી વિશ્વ વગેરે મારી શકે નહીં. શરીરના હણાવવાથી આત્મા હણાતો નથી. એના માટે શું આપે છે? ન જાયતે, આત્માનો જન્મ નથી. જન્મ બે પ્રકારે થાય. જો વિચારો, જન્મ બે પ્રકારે થાય. એટલે વસ્તુ ન હોય અને વસ્તુ અસ્તિત્વમાં આવે એને જન્મ કહેવાય. જેમ કે આ ઘોડો હતો નહીં પણ એને ઘોડાનો જન્મ થયો, બરાબર, એને એક જન્મ કહેવાય. બીજો જન્મ કોને કહેવાય? કે વસ્તુમાં પરિવર્તન આવે, એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જાય તો એને પણ જન્મ કહેવાય. જેમ કે બીજ, તો બી વાવ્યું એમાંથી અંકુર થયો, એમ અંકુરમાંથી વૃક્ષ થયો, એને પણ બીજનો શું કહેવાય? હા, આપણે કે વાયુ છે આંબો, આંબો ઉગ્યો એટલે આંબાનો જન્મ થયો. એટલે બે પ્રકારનો જન્મ થાય. પણ આત્મા છે એ કેવો છે?
ન જાયતે એનો આ પ્રકારે કોઈ પ્રકારે જન્મતે એટલે જનિત લક્ષણ વિક્રિયા ન આત્મન વિદ્યતે આત્મા ન જાયતે એટલે જન્મ નથી. એ જન્મ થયો એટલે શું પેલા નહોતું, માટી હતી, હવે એમાંથી ઘડો બન્યો, એના કંઈક પરિવર્તન આવ્યું, કંઈક વિક્રિયા આવી, પરિવર્તન એટલે વિક્રિયા. પણ આત્મા ન જાયતે એનામાં બંને પ્રકારની વિક્રિયા આત્મામાં નથી. પછી કહે છે ન મ્રિયતે, મ્રિયતે એટલે એનું મરણ પણ નથી, વિનાશ પણ નથી. એટલે બે વસ્તુ કીધી, આત્માનો જન્મ પણ નથી અને વિનાશ પણ નથી. જન્મ કોનો છે તો કે દેહનો, નાશ પણ કોનો છે દેહનો. આ બધું કરવાથી શું ફાયદો થાય? તમે આ બધું સમજાવો છો આત્મા વિશે, એ તમે એ દ્રષ્ટિએ તમારા જીવનને જુઓ તો ખરા. આખું બધી સમસ્યા આત્માને આપણે કાં તો હું માનું છું કે મેં આમ કર્યું, અપરાધની લાગણીથી જોઈએ છીએ, એ પણ એક વિક્રિયા છે. અપમાની લાગણીથી જોઈએ પણ વિક્રિયા, અથવા તો મેં આમ કર્યું અપરાધ, એ પણ વિક્રિયા છે. પણ આત્મામાં તો કોઈ પ્રકારની વિક્રિયા છે જ નહીં. પણ આવું સમજીને શું થાય કે તસ્માત વિદ્યા સ્વભાવિતા, જ્ઞાન હોય તો પણ આપણે જ્ઞાન હોય તો પણ આપણી કોઈ ક્રિયામાં ફેરફાર થતો નથી. બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ રહેશે, આ ક્ષત્રિય હોય તો ક્ષત્રિય જ રહે. જેમ જનક રાજા, જનક રાજાને જ્ઞાન થયું, જ્ઞાની કહે છે, જનક વૈદિક પણ છતાં રાજ્ય કરે છે. તુલાધાર વૈશ્ય હતા, એનું કાર્ય કરે છે. એટલે આ જ્ઞાનથી બીજું કશું ફેરફાર થવાનું નથી, આપણું સમજ ફેરફાર થવાની છે. ગીતા આપણી સમજણ જ ફેરફાર કરે છે. બાકી જ્યાં છે જ્ઞાન થયા પછી પણ જે કર્મ થતું હોય છે પણ સારી રીતે થશે, કારણ કે હવે એની સાથે તાદાત્મ્ય નહીં થાય. હું મારી સાથે ભિખારી નહીં માનું. એટલા માટે એને સમજાવે છે કે ન જાયતે ન પ્રિયતે કદાચિત. એક શ્લોક શબ્દ છે ન જાયતે પ્રિયતે કદાચિત અયમ ભૂતવા થઈને પેલા નહોતો અને પછી ભૂતવાન બન્યો, અને પછી કવિતા અથવા પેલા નહોતો અને પછી બન્યો, અથવા ભવિષ્યમાં થશે અને પછી ફરીથી પાછો નહીં ભૂમ્ય. એટલે ટૂંકમાં પેલા નહોતો હવે દેખાય છે, અથવા ભવિષ્યમાં થશે, ભવિષ્યમાં પાછો નહીં હોય. આપણે એવું જ માનીએ છીએ ને કે મારો જન્મ થયો, પેલા હું નહોતો, મારો જન્મ થયો અને પછી ક્યાં ખબર નહીં હોય. અને એટલે એવું એક વસ્તુ છે, પણ એના પછી આપણા મનમાં કઈ લાગણી ઊભી થાય છે? આપણી જાતને પૂછે તો આપણે ખ્યાલ આવશે. એટલે કહે છે કે હું કાળને આધીન છું, હું પેલા નહોતો અત્યારે છું, હવે પછી ક્યારે જવાન થશે, આ બધું ભેગું કર્યું છે, શું થશે? કારણ હું તો નહીં રહું, આ છોકરો સાચવશે કે નહીં? જેમ પણ પેલો વૈશ્ય કે બધું લઈ લીધું અને પછી મનમાં આવીને આવો જ વિચાર આવે તો કે છે આત્મા આ કેવું છે? પેલા નહોતો અને પછી થશે. આત્મા તો હંમેશા સદૈવ સૌમ્ય એ તો મગ્ર આસી ઉપનિષદ છે. આત્મા હંમેશા તો પહેલા પણ હતો, અત્યારે પણ છે અને પછી પણ ના છે. નિત્ય, જે હંમેશા છે. પણ કયા પ્રકાર નિત્ય? ગંગાજી જેવું નિત્ય તો નહીં, એવું છે એરંજુ ઉત્તસ્થ, હંમેશા રહેશે. પહેલા પણ હતો, અત્યારે પણ છે અને પછી પણ. માટે કેવો છે? અજન્મા. આમ તો છે ને બે વિકાર, જેનો જન્મ ન જાયતે ન મ્રિયતે, જેનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ, બધા પ્રકારના વિકાર આમ તો નાશ કર્યો. કારણ કે યાસ્કુમુનિએ 6 પ્રકારના વિકારની વાત કરશે દેહના સંદર્ભમાં. જાયતે, અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષેતે, મ્રિયતે. 6 પ્રકાર. જાયતે અસ્તિત્વમાં વિશે જન્મ, અને મ્રિયતે બધા વિકારનો આમ તો નિષેધ થઈ ગયો, ભગવાને જ કર્યો. ન જાયતે મ્રિયતે ન ભૂતવા ન ભવિતા ન ભૂયઃ. એ કાળને આધીન નથી, એ કાળનો સાક્ષી છે, એ હંમેશા એવો છે. આપણે તો કાળને આધીન છે. અમુક સ્થળમાં છીએ, અમુક સમયમાં નહીં હોય, અમુક સ્થળે છે, અમુક સ્થળે નથી.
એવું તો છે જ, અહીંયા છે તો ઘરે નથી, પણ આત્મા તો હંમેશા છે. અને માટે અજહ કેવો છે, અજન્મા. અને પછી કે છે નિત્ય, કેવો છે, હંમેશા રહ્યો. નિત્ય એટલે હંમેશા રહ્યો છે, કાળને આદિ નથી. નિત્ય શાશ્વતો યમ પુરાણ. શાશ્વત એટલે સદા, સદા એક સમાન. શાશ્વત એટલે જો નિત્ય તો કહી દો તો શાશ્વત પણ એક રદ થાય આમ જોવા જઈએ તો. એટલા માટે કે શાશ્વત એટલે હંમેશા એક સમાન. એટલે એમાં કોઈ પ્રકારનું નિત્ય હોવા છતાં આપણે વાત કરીને નિત્ય હોય છતાં પણ બદલાય. જેમ કે પૃથ્વી, જેમ કે ગંગાજી, આપણે ગંગાજીને જોઈએ આપણે થાય હા કેવા, આપણે આજે ગંગાના જે દર્શન કરીએ છીએ એ પ્રવકાલે નથી, એને પ્રભા નિત્યત્વ કહેવામાં આવે. પણ આત્મા નિત્ય છે એ આવું નિત્ય નથી, પણ કહ્યું છે શાશ્વત હંમેશા સમાન છે. ગંગાનો પ્રકાશ સમાન રહેતો નથી, પૃથ્વી પણ સમાન રહેતી નથી, સૂર્ય પણ આપણને રોજ દર્શન કરે સૂર્યના. પણ વૈજ્ઞાનિક શું કહે છે કે સૂર્યમાંથી હવે એની ગરમી ઓછી થતી જાય છે, ઓઝોન વાયુનું પડ નીચે આવતું જાય છે, વગેરે વગેરે. એટલે સૂર્ય પણ એવો રહેતો નથી. એ રીતે આત્મા નિત્ય નથી, પણ કેવો છે શાશ્વત, સદા એક સમાન. ગંગાજી બદલાય, પૃથ્વી બદલાય, સૂર્ય બદલાય, પણ આત્મા એક સમાન છે. એટલે કે સત્યગતમાં કોઈ પણ પ્રકારની વિક્રિયા નથી. અને આપણે શું માનીએ છીએ કે હું તો કેવો છું, ક્રિયાનો કરતા છું. ક્યારેક સદા સમાન નથી રહેતા. કોઈએ મને કહી દીધું એ મનમાં દુઃખની લાગણી ઉત્પન્ન થાય, હર્ષની લાગણી ઉત્પન્ન થાય, એટલે હું કેવો છું, જેને હું માનું છું, જેને અત્યારે હું માનું છું એ કેવો છે. કારણ કે ક્યારેક હર્ષની લાગણી થાય, આનંદ છે. કેમ? બસ આનંદ થાય છે. કેમ મોઢું પડી ગયું ખબર નથી, કંઈક થવાનું લાગે છે. પછી આપણે અનુમાને કરી દઈએ કંઈક મને મારું જીવ ગભરાય છે, અને પછી તો ન કરવાના વિચારે કરીએ. એટલે આ બધું શું છે, આત્મા ને ક્યારે આવું થાય છે, હું કરતા માનું છું ત્યારે. એ મનની સ્થિતિને જે હું મારી માનું છું, જ્યાં સુધી હું કરતા માનું છું ત્યાં સુધી ભય, શોક, મોહ આ બધું જ કહેવાનું. પણ આત્મા કેવો છે, અજહ નિત્ય શાશ્વત. આત્મામાં કોઈ પ્રકારનું શાશ્વત એટલે હંમેશા સમાન. અને હું જ્યારે કરતા માનું ત્યારે કોઈ પણ કર્મ કરવું હોય તો પેલા મનમાં શું થાય, સંકલ્પ થાય કે મારે આ કર્મ કરવું, મારે આ ચોપડી જોવી છે, એટલે મારી ચોપડી સંકલ્પ, મારે ચોપડી વાંચવી છે. પછી ચોપડી લાવું, એને વાંચવું, એ બધું શું થાય, વિક્રિયા. આત્માનું કોઈ વિક્રિયા નથી. અજો નિત્ય શાશ્વત. એટલે અહીંયા એ રીતે ઘણા બધા જેમ કીધું ને, પહેલો વિકાર અને છેલ્લો વિકાર પણ બેના દૂર કર્યા. પણ કે છે ના, શાશ્વત કઈ ને અપક્ષીય રૂપે શાશ્વત છે, અપક્ષ જેનો નાશ થયેલો છે એ પણ શક્ય નથી. અને નિરવ્યત્વાદ નિર્ગુણત્વાદ નાપી ગુણક્ષય અક્ષય, બે પ્રકારનો ક્ષય થાય. ગુણના ક્ષયથી પણ નાશ થાય. ધનવાન છે એટલે ધનનો નાશ થવાથી એનો નાશ થયો, અથવા તો વ્યક્તિનો પોતાનો નાશ થયો. નિરવયત્વાદ એનો અવયવ નથી માટે પણ નાશ નથી. અને હવે આગળ છે પુરાણ. પુરાણ એટલે પ્રાચીન પણ નિત્ય નવીન, એટલે આપણે કહીએ ને વર્તતે, એ પણ એનો જે વિકાર છે એનો નાશ કરે. પુરાણ એટલે છે હંમેશા જેવું છે, નિત્ય નવીન. પુરાતન નહીં, કેવો છે નિત્ય નવીન, એટલે કે એમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. અને એટલા માટે આપણે કૃષ્ણ લીલાને શું કહે છે, નિત્ય નવીન. જેટલી વાર સાંભળીએ એટલી વાર એવી નવી લાગે, નિત્ય નવીન. એમ આત્મા બધું જ નિત્ય નવીન, એ ક્યારેય વૃદ્ધ થતો નથી, એમાં કોઈ પરિણામ આવતું નથી. નિત્ય નવીન એટલે કોઈ પણ પ્રકારનું પરિણામ વિકાર નથી. તો પછી શું થાય, આવું હોવાથી એટલે કર્મ કરવા માટે
કરતા બનવું પડે, કરતા બનીએ તેમાં કોઈ પણ પ્રકારનો વિકાર થઈ શકે. અહીંયા અત્યાર સુધી આપણે જોયું પ્રમાણે બધા જ પ્રકારના વિકારનો નિષેધ કરવામાં આવ્યો. કોના દ્વારા? ભગવાન દ્વારા. ભગવાન દ્વારા કે ભગવાન પણ શું કરે છે? ઉપનિષદમાં. ઉપનિષદ વેદ કહે છે કે આત્મા કેવો છે. આપણે જે આત્માને માનીએ છીએ એના કરતાં આત્મા કેવો છે? જુદો લાગે છે. કારણ હું આત્માને કરતા માનું છું, મારામાં કોઈ પ્રકારનો વિકાર છે, ત્યારે બધા પ્રકારના વિકારનો નિષેધ કરવા કે આત્માનો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, એ ક્યારેય કરતો નહીં ને હવે આવશે અને પછી ભવિષ્યમાં નહીં હોય એવું પણ નથી, કાળને આધીન પણ નથી, કાળનો પણ સાક્ષી છે અને એના માટે અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે. એટલે કે કોઈ પણ પ્રકારની ક્રિયા સંભવી શકે નહીં. માટે ન મન્યતે અન્યમાને શરીરે. શરીરમાં વિક્રિયા છે, શરીરનો નાશ છે, કારણ કે અંતમંત ઇમે દેહાહા, એનો નાશ છે, પણ એનાથી આત્મા ભણાતો નથી. ન મન્યતે અન્યમાને શરીરે. શરીરના નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. પછી આગળ વિચાર પછી કરીશું, પણ ટૂંકમાં આપણે ગીતાના શાસ્ત્ર શું કહે છે? વિવેક આપે છે. આપણો જે હું વિશેનો ખ્યાલ, એ ખ્યાલ જ મને દુઃખ આપે છે. કારણ કે અર્જુન પણ એ જ કહે છે ને કે હું આ વગર મારવા માંગતો નથી, સ્વજનને માનીને હું કઈ રીતે સુખી થઈશ. એટલે હું સ્વજનને માનનાર છું. ભગવાન કહે છે તું માને છે કે હું માનનાર છું, પણ એ તો શરીર છે, એ તો અનિત્ય છે. એ કેવો છે? આપણે અંતવંતે વિદ્યા, હા એ તો અંતવાન જ છે. તું એનાથી માનીને જાતને દુઃખનો સાગરમાં ગરકાવ કરે છે અર્જુન તું, કારણ કે હાથમાંથી શસ્ત્ર છોડી દીધા. આપણે પણ આપણે કરતા હોય છે. એટલા માટે ભગવાન આપણને ગીતા શાસ્ત્ર વિવેક આપે. ભગવાન આપણને હુંનો સાચા સ્વરૂપનું જ્ઞાન આપે છે, જે આપણને ઘણી વખત આ બધા અઘર લાગે છે. કારણ કે આપણે આ કેમ આવી ગયા આવું ઘણી વખત લાગે કે આત્મતત્વ આપણે પહેલી વાર સાંભળતા હોઈએ તો આપણે ત્યાં કહીએ આ તો અઘરું છે, કારણ કે આપણે વિષયના ખ્યાલ એટલા દ્રઢ છે કે આપણને સ્વીકાર્ય બને નહીં. પણ હકીકત તો આ છે. એટલે ગીતા આપણને આત્માના સાચા સ્વરૂપનો ખ્યાલ આપે છે. આપણા ખ્યાલ જોડવા માટે જો આપણે તૈયાર થઈએ તો શું થાય? શોક અને મોહમાંથી નિવૃત્તિ થાય, સંસારમાંથી નિવૃત્તિ થાય. સંસાર એટલે કંઈ કુટુંબ નહીં. હમણાં કે અમારા સંસાર હું નામી જાઉં તો સંસારી રહ્યા, અમારાથી બધું ન થાય. એટલે શું? સંસારી એટલે કુટુંબ ગમે નહીં, પણ મારી જાતે જે કરતા માનું છું, ભોગતા માનું છું, એ સંસાર છે. અને એમાંથી ભગવાન આપણને વિવેક આપીને મુક્ત કરાવે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.